ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. હવે આપણે વાત કરશી કે જે મિત્રો ડિપ્લોમા અભ્યાસ કરે છે અને હાલ એક્ઝામ કમ્પ્લીટ થઈ છે, તો આપણે પહેલા વાત કરીએ તો કે તેના વિશે સર્ક્યુલર છે ઇમ્પોર્ટન્ટ, તો કે ઇન્સ્ટ્રક્શન ધ રિગાર્ડિંગ ઓનલાઈન મિડના માર્ક્સ, ઇન્ટરનલ માર્ક્સ અને એન્ટ્રી ફોર વિન્ટર 2025 એક્ઝામિનેશન. તો ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા હોય સેમેસ્ટર 5, આખું સર્ક્યુલર છે મિત્રો. એ તમારું ઇન્ટરનલ માર્ક્સ છે, વાઇવા સબમિશન એના રિગાર્ડિંગ છે. કે જે મિત્રો હજી સુધી જો સબમિશન વાઇવા ન કરાવ્યું હોય તો ખાસ કરાવી લેજો, કેમ કે ડેટ છે આપણા સર જે માર્ક્સ એન્ટ્રી કરે એની પણ આવી ગઈ છે, અને આપણે માર્ક્સ જોવાના છે ઓનલાઈન, બસ એની પણ તારીખ આવી ગઈ છે. રેડી? તો આ ડેટમાં પહેલા મીન્સ કે સર માર્ક્સ એન્ટ્રી કરે, ડેટ કમ્પ્લીટ મીન્સ કે ક્લોઝ થાય એ પહેલા તમારે ખાસ બધા માર્ક્સ છે એ અપલોડ કરાવી. જે પાસ થઈ ગયા છે સબમિશન મિડમાં બધી રીતે વાઇવા, એ લોકોને ઓટોમેટિક સર અપલોડ કરી દેશે. પણ કોઈ ફેલ હોય, કોઈને સબમિશન બાકી હોય, વાઇવા બાકી હોય, ફાઇલ વર્ક ટર્મવર્ક બાકી હોય, તો એ કમ્પ્લીટ કરાવી દેવું. નકર પછી ઇન્ટરનલ માર્ક્સ એટલે કે મિડ સબમિશન વાઇવાના કારણે તમે જીટીયુમાં કદાચ પાસ હશો તો પણ આ કોલેજ વર્કના કારણે તમે ફેલ થશો, બેકલોગ આવશે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો કેના માટેનું સર્ક્યુલર છે આપણે સૌથી પહેલા જોઈએ તો કે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા હોય સેમેસ્ટર 5 થી લઈને 8, એટલે કે 5મું, પછી 6ઠું, પછી 7મું અને 8મું, એમાં રેગ્યુલર, બરાબર છે, અને રિમિડિયલ બંને આવી જાય. પછી નેક્સ્ટ વાત કરીએ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ વર્કિંગ પ્રોફેશનલ ડિપ્લોમાવાળા મિત્રો, એ 5મું રેગ્યુલર અને રિમિડિયલ, બરાબર છે. પછી ડિપ્લોમા વોકેશનલ હોય અને એમાં સેમેસ્ટર 5 થી લઈ 6 રેગ્યુલર અને રિમિડિયલ. પછી આર્કિટેક્ચર વાળા હશે, બરાબર છે, તો એ પણ સેમેસ્ટર 5, 6 રેગ્યુલર અને રિમિડિયલ, બરાબર છે. અને આપણે તારીખ જોઈએ ટેબલ એ બોક્સમાં, તો તમે વધારે ખ્યાલ આવશે. જો તમારું આ આખું શેડ્યુલ છે, બરાબર છે. હવે આપણે તમને વિસ્તારથી સમજાવીએ, કોઈને કદાચ ખબર ના હોય કે રેગ્યુલર રિમિડિયલ કે કઈ રીતે કઈ તારીખ શું કઈ. તો જો આ ડિપ્લોમા 8મું સેમેસ્ટર છે રિમિડિયલ, અહીંયા લખેલું છે એક્ઝામ ટાઈપ ડ્યુરેશન ટુ એન્ટર એન્ડ લોક માર્ક બાય ઇન્સ્ટિટ્યૂટ, મીન્સ કે કોલેજ દ્વારા છે એ આ તારીખ સુધીમાં હે ને તમારા માર્ક છે ને વેબસાઇટ છે જીટીયુની, એના ઉપર એન્ટર કરી અને પછી લોક થઈ જશે. પછી કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. એટલે આ તારીખ પહેલા જે મિત્રોને સબમિશન બાકી હોય ને આ તારીખ પહેલા એ બધેને કરાવી લેવાનું છે, બરાબર છે. એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો. થઈ ગયું? પછી ડ્યુરેશન ટુ વ્યૂ મીટ એટલે એમ ઇન્ટરનલ એટલે આઈ ને માર્ક્સ ફોર સ્ટુડન્ટ, કે તમે આ તારીખ સુધીમાં તમારા માર્ક્સ છે મિત્રો એ જોઈ શકશો, બરાબર છે. પછી એમાં કોઈ પણ મિત્રને ભૂલ દેખાય, બરાબર છે, તો એ તમે આ તારીખ સુધીમાં સુધારી શકશો. આ બધાને ખબર છે, બરાબર છે. તો ડિપ્લોમા સેમેસ્ટર 8મું, ડિપ્લોમા સેમેસ્ટર 7મું, ડિપ્લોમા સેમેસ્ટર 5 6ઠું, ડિપ્લોમા 5મું સેમેસ્ટર રેગ્યુલર અને રિમિડિયલ અને વર્કિંગ પ્રોફેશનલ બંને, પછી આની સંખ્યા સ્ટુડન્ટ વધારે હશે આપણી કનેક્ટેડ, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પછી ડિપ્લોમા વર્કિંગ પ્રોફેશનલ વાળા પણ આવી જાય સાથે, રેગ્યુલર છે એ પણ આવી જાય, રિમિડિયલ વાળા મિત્રો છે એ પણ આવી જાય. જો આખા બોક્સમાં લખેલું જ છે. પછી ડિપ્લોમા વોકેશનલ છે, આર્કિટેક્ચર છે, એ બધું છે એ આ તારીખ છે, એ તમારું એક્ઝામનું ટાઈપ આપેલું છે. આ પ્રમાણે તમે તમારા જીટીયુના ઇન્ટરનલ માર્ક્સ છે એ ટાઈમસર તમારે કમ્પ્લીટ કરવાના છે. જીટીયુના ઇન્ટરનલ માર્ક્સ છે એમાં કાંઈ ભૂલ દેખાય, તો કોઈને કાંઈ પ્રશ્ન હોય, કોઈને કાંઈ ન સમજાય, તો મને આ જ વિડીયોના નીચે તમારે કોમેન્ટ કરવાની છે, એટલે તમને હું પર્સનલ ગાઈડ કરીશ અને કોમેન્ટનો તમારો રિપ્લાય આપીશ. બટ જે મિત્રો હજી સુધી સેમેસ્ટર 5 ડિપ્લોમા હો, બરાબર છે, રેગ્યુલર રિમિડિયલ અથવા બીજા કોઈ પણ સેમમાં તમે હો, બરાબર છે, તમારે તમારું સબમિશન છે, વાઇવા છે, એ બધું ટાઈમસર કરી નાખવાનું છે, જેથી કરીને માર્ક્સ છે એ અપલોડ થઈ જાય ને કોલેજ લેવલનું આપણું કામ અહીંયા કમ્પ્લીટ થાય. પછી આપણે નેક્સ્ટ સ્ટેપ 2 નંબર એ કે છે જીટીયુ, એ તમે આપી દીધી હશે બધા મિત્રો, એટલે હવે એમાં કાંઈ ફેરફાર થશે નહીં, બરાબર છે. તો ઘણી વાર એવું થાય કોઈ મિત્રોને ખબર ના હોય, સબમિશન કરતા ભૂલી ગયા હોય અથવા રીવાઇવા આવ્યા હોય અથવા તો શું થયું હોય, તો કે સબમિશન ના કરે હોય, સરે પછી કીધું ભાઈ પાછી કરાવી જાય છે, ભાઈ પછી ગયા ન હોય, એના કારણે શું થાય કે માર્ક્સ ન મૂકવાના હોય. જીટીયુને એ સબ્જેક્ટમાં પાસ થઈ ગયું હોય પણ આના કારણે ફેલ હોય, તો એ બેકલોગ જ કહેવાય, બેકલોગ. એટલે એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો. અને સેમેસ્ટર 5માં ડિપ્લોમા જે મિત્રો છે, ડિપ્લોમા એ મિત્રોને એક્સટર્નલ વાઇવા આવશે મિત્રો. શું આવશે? એક્સટર્નલ વાઇવા આવશે. એના માટેનો પણ સંપૂર્ણ વિડીયો છે એ તમને આજ સાંજ સુધીમાં મળી રહેશે કે એક્સટર્નલ વાઇવા શું છે, કઈ રીતે ટાઈમ ટેબલ હોય, હોલ ટિકિટ આવે છે, તો
તેમાં ડેટ નથી આવતી તો એમાં કઈ ડેટ નાખવાની, કઈ રીતે પ્રિપેરેશન કરવી, ઓલ તમને એક નવો છે વિડીયો એ બનાવીને મોકલવામાં આવશે. તો કોઈ પણ મિત્રોને કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર છે નહીં. રેડી? અત્યારે તમારે કોલેજ લેવલનું કામ છે, ઇન્ટરનલ માર્ક્સ અને ડેટ પણ આવી ગઈ છે અને આ કોલમ છે એ તારીખ સુધીમાં તમારા સર જ વર્ક કરતા હોય છે, એને કરવાનું હોય છે. આપણે એન્ટ્રી કરવા જવાની નથી. બરાબર છે? એક ભાઈ તમે બધા કોલેજે પહોંચી ન જાય સર હાલો અમે એન્ટ્રી કરી દઈએ, તમે આરામ કરો. એવું કંઈ નથી કરવાનું. તમારે ખાલી માર્ક્સ જોવાની આ કોલમ છે. આમાં ભૂલ દેખાય જુઓ ત્યારે સુધારો કરવાનો થાય ત્યારે આ તારીખે. જ્યારે પણ માર્ક્સ જોવાની તારીખ હશે ત્યારે તમને પાછા હું રિમાઇન્ડ કરાવીશ. પણ અત્યારે જે મિત્રોને સબમિશન વાયવા બાકી હોય કદાચ બરાબર ને તો પછી ટાઈમસર કરી નાખવાનું છે. કોઈને કંઈ પ્રશ્ન હોય, કોઈને કંઈ ન સમજાય તો મને કોમેન્ટ કરજો. અને જીટીયુની લગતી હવે જ એ ટુ ઝેડ અપડેટની માહિતી મેળવવા માટે નીચે તમને લિંક આપેલ છે જીટીયુ ઓફિશિયલ વોટ્સએપ ચેનલની લિંકમાં જોઈન થઈ જાવ જેથી કરીને કાંઈ પણ નવી અપડેટ આવે ટાઈમ ટેબલ રિઝલ્ટ કોઈ પણ અપડેટ આઈએમપી પ્રશ્નો બધું તમને મળી રહે. કાંઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કરજો અથવા તો ઇન્સ્ટાગ્રામમાં પણ પૂછી શકો છો. ઓકે, તો આ વિડીયો છે તમે બધા દોસ્તોને શેર કરો મિત્રો. કોઈને કંઈ ન સમજાય કંઈ પૂછવું હોય તો પૂછી લેવાનું છે અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમે બધા દોસ્તોને મોકલો જેથી કરીને જીટીયુ એક્ઝામમાં એમપી મટીરિયલ છે એ ટુ ઝેડ અપડેટ સ્કોલરશીપ ટાઈમ ટેબલ રિઝલ્ટ બધી જ માહિતી છે સંપૂર્ણ એ બધું મળતું રહે. કોઈને કંઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો. ઓકે, સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરવાનું રહેશે. જે મિત્રોને બેકલોગ કેટી હોય એનું પણ સ્ટડી મટીરિયલ છે આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં સેમેસ્ટર વાઇઝ અને બ્રાન્ચ વાઇઝ બધું જ મટીરિયલ આપેલ છે. 5મા સેમની પ્લેલિસ્ટ છે. આ બધી સેમેસ્ટર 1ની જે સેમેસ્ટર પણ લખેલા હશે તો વાંચીને તમારે ક્લિક કરજો એટલે તમને એની અંદર બધા સબ્જેક્ટ તમને જોવા મળશે. ઓકે, વિડીયો પૂરો કરીએ છીએ મિત્રો. થેન્ક યુ, ટેક કેર, બાય બાય.